નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અમદાવાદ જીએમડીસીમાં પાણી ભરાયો। નવરાત્રી ઉજવણી વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ વરસી ગયો। આવામાં અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ નોંધાયો, જેના કારણે ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ। આવામાં ઘણા ગરબા મેદાનમાં પણ પાણી ભરાઈ ગયા, જેમાં જીએમડીસી ગ્રાઉન્ડ પણ બાકાત રહ્યું નથી। ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાથી ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી। હાલ તંત્ર દ્વારા ગ્રાઉન્ડમાં પંપ મૂકીને પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓને ગરબે રમતા મેઘો પણ ન રોકી શક્યો। હાલ રાજ્યમાં નવરાત્રિની ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે। ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમતા જોવા મળી રહ્યા છે। આવામાં રાજ્યના વરસાદના કારણે ઘણા ગરબા મેદાનમાં પાણી અને કીચડ જોવા મળ્યા છે। તેમ છતાં વરસાદમાં કાદવ ખૂબીને પણ લોકો ગરબા રમે છે। જામનગરમાં ખેલૈયાઓ વરસાદમાં હોવા છતાં પણ ઓપરેશન સિંદૂર ગરબાના તાલે ઝૂમ્યા હતા, જેનો વિડીયો વાયરલ થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હારેલી પાકિસ્તાન ટીમ આતંકવાદીઓને મદદ કરશે। એશિયા કપની ફાઇનલ મેચ હાર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ જાહેરાત કરી છે કે તેમની આખી મેચ ફી ઓપરેશન સિંદૂરમાં ભારત દ્વારા માર્યા ગયેલા પરિવારના લોકોને દાનમાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનમાં રહેલા પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકી બેઝ ઉપર હુમલો કરીને 100થી વધુ આતંકીઓને માર્યા હતા, જે કારણે પાકિસ્તાનના કેપ્ટનના નિવેદનથી સમગ્ર જગ્યાએ નિંદા થઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત જીતી ગયું યાર। નવલા નોરતાના 7મા દિવસે અમદાવાદમાં કીર્તિદાન ગઢવી દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર ગરબો રજૂ થયો, જેમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરબામાં હાજરી આપી। રાસ દરમિયાન એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામેની જીતની ખબર આવતા ખેલૈયાઓ થોડીવાર ગરબા રોકીને ટીમની ઉજવણી કરી। કીર્તિદાન ગઢવીએ ચાલુ ગરબામાં કહ્યું કે ભારત જીતી ગયું યાર, ખાસ કે ચાલુ વરસાદમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ માણી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ભારે વરસાદને કારણે VNSGUની પરીક્ષા મોકૂફ। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે VNSGUએ આજની કટોકટીની પરીક્ષા જાહેરાત મોકૂફ રાખી છે, જેમાં ATKTની પરીક્ષા હતી। BSc અને BSc કોમ્પ્યુટર સાયન્સ સેમિસ્ટર 4, MSc સેમિસ્ટર 2 અને 4, BCA સેમિસ્ટર 4 અને BBA સેમિસ્ટર 6ની ATKTની પરીક્ષા યોજાવાની હતી। યુનિવર્સિટી પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરશે। વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની વેબસાઇટ ચેક કરતા રહેવા કહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર અંબાજી મંદિરનો અદ્ભુત નજારો। ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિત ગિરનારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદી માહોલમાં ગિરનારમાં મનમોહક દ્રશ્યો સર્જાયા છે। અંબાજી મંદિર સહિત ચારે બાજુ વાદળોથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। અંબાજી મંદિરનો નજારો મનમોહક બન્યો છે। દર્શને આવતા માઈ ભક્તોએ દર્શનની સાથે કુદરતી સૌંદર્યનો લાહવો મળ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી। કોંગ્રેસના મહાસચિવ KC વેણુગોપાલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને રાહુલ ગાંધીને મળેલી જાનથી મારી નાખવાની ધમકી પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। કેરળની એક ટીવી ચેનલ પર લાઈવ ડિબેટ દરમિયાન ભાજપના પૂર્વ ABVP નેતા પિન્ટુ મહાદેવે કહ્યું કે રાહુલ ગાંધીને છાતીમાં ગોળી મારવામાં આવશે। કોંગ્રેસે ચેતવણી આપી કે કાર્યવાહી ન થવાથી તે ધમાલને સમર્થન આપવું જેવું ગણાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતી સ્ટાર્સે બોલાવી ગરબાની રમઝટ। અમદાવાદમાં લાઈવ સંગીત, સેલિબ્રિટી કલાકારો અને ઉત્સવની રાત્રિઓ સાથે સ્વર્ણિમ નગરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં પ્રીમિયમ AC ડોમમાં નવરાત્રિ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં જીગરદાન ગઢવીએ ગરબા ગવડાવ્યા હતા। આ દરમિયાન મોટી સંખ્યામાં ટોલીવુડ સ્ટાર્સ ગરબે રમતા જોવા મળ્યા, જેમાં મલ્હાર ઠાકોર અને આરોહી પટેલ વાલમ આવોને ગીત ઉપર ઝૂમતા જોવા મળ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંગરોળમાં 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકી ગયો। ગુજરાતમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ હતી। જૂનાગઢના માંગરોળમાં માત્ર 4 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો। ભારે વરસાદની આગાહી અને દરિયામાં કરંટના પગલે બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું। હવામાન વિભાગે 4 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં અને ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છની ધરા ફરીથી એક વખત ધ્રુજી. કચ્છમાં ધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 11:14 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ભૂકંપનો એપિસેન્ટર ધોળાવીરાથી 26 કિલોમીટર દૂર હતું. હાલ કોઈ જાનહાનિ પણ થઈ નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ભય અને આશંકા વ્યાપી ગઈ છે. અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રખ્યાત ગાયક કલાકાર પર હુમલાનો પ્રયાસ. અરવલ્લી જિલ્લાના ધનસુરા નજીક જાણીતા લોકગાયક શીતલ ઠાકોર પર હુમલાનો પ્રયાસ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. નવરાત્રિનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરી રહેલા શીતલ ઠાકોરની કારનો અજાણ્યા શખ્સોએ પીછો કરીને ધનસુરા પોલીસ સ્ટેશન નજીક પાછળથી ટક્કર મારીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ શીતલ ઠાકોર અને તેમના પ્રશંસકોમાં ચિંતા ફેલાઈ છે. શીતલ ઠાકોરની કારને ટક્કર મારવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો. હાલ રાજ્યના અનેક વિસ્તારમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 115.10% જેટલો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 140%, ઉત્તર ગુજરાતમાં 120%, મધ્ય ગુજરાતમાં 115%, દક્ષિણ ગુજરાતમાં 120% અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 101% નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મકરબામાં સીએમએ કરી માં અંબાની આરતી. સમગ્ર રાજ્યમાં નવરાત્રિનો ઉત્સાહ 7મા આસમાને છે. લોકો મન મૂકીને માતાજીની આરાધના અને ગરબા કરી રહ્યા છે. આવામાં નવરાત્રિના 7મા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના મકરબામાં રાસ ગરબા કાર્યક્રમમાં મા જગદંબાની આરતી અને પૂજા કરી હતી. આ ઓપરેશન સિંદૂર થીમ પર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.